આગળ વાત કરીએ બાળકોની સુરક્ષા એક્સપોઝ થઈ છે તેની. ટ્રાફિકના નિયમો તો આપણે ત્યાં છે, પરંતુ તેનું પાલન કેટલા કરે છે? સ્કૂલ રિક્ષા કે વાનમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા બાળકો હોઈ શકે? 8 થી 10 બરાબર ને? પરંતુ તેલંગાણાની એક સ્કૂલ રિક્ષાને પોલીસે અટકાવી તો તેમાંથી 22 બાળકો બહાર નીકળ્યા. પોલીસે પણ તે જોઈને તે ચોંકી ગયા હતા. સૌપ્રથમ આપણે બતાવીએ આનો વિડીયો. તેલંગાણામાં નગર કુન્નુરમાંથી આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસે એક ઓટો રિક્ષા રોકાવી અને બધા બાળકોને નીચે ઉતારવા માટે રિક્ષા ચાલકને કહ્યું. જ્યારે બાળકો એક પછી એક ઉતરવા લાગ્યા ત્યારે બાળકોની ગણતરી કરીને પોલીસને પણ આશ્ચર્ય થયું. ઓટો રિક્ષામાં કુલ 22 બાળકો હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક નિયમો કરતાં ઓવરલોડ ઓટોની છૂટછાટ ક્યારેક ભારે પડી શકે છે. આ બાળકો છે નહીં કે કોઈ ઘેટા બકરા છે, અને તે જ રીતે આ લોકોને ફાવે તેમ ભરીને દોડાવવામાં આવી રહી છે આ ઓટો રિક્ષા. કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે જવાબદારી કોણ લેશે? આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા નેટિઝન્સે પણ સવાલોની બોમ્બાર્ડિંગ શરૂ કરી દીધી છે. કોઈએ કહ્યું કે ઓવરલોડિંગ ખોટું છે, પણ હકીકત છે કે મધ્યમ વર્ગને મોંઘી સ્કૂલ ફી અને કોસ્ટલી ટ્રાન્સપોર્ટ બંને જ પસંદગી નથી, અને એટલા માટે જ આ તેઓની મજબૂરી હોઈ શકે છે. ઓટો શું? લોકો તો આશા રાખે છે કે સરકારી ટ્રાન્સપોર્ટ આવશે, પણ આવે છે માત્ર વાયદા. એક યુઝરે તો ચટાકથી લખ્યું કે રૂલ્સ તો કડક કરો, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનું પણ તો કંઈક કરીને દયા કરો. બીજાએ કહ્યું કે ઓટો યુનિયનનો રાજકીય રિમોટ કાપો નહીં, ત્યાં સુધી આ સીન બધે જોવા મળશે. તો આ તમામ અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. હવે બાળકોની સુરક્ષા ઓટોવાળા ભાગ્ય પર કેમ છોડી દેવામાં આવી છે, અને સાથે જ સ્કૂલ ફી, ટ્રાન્સપોર્ટના ખર્ચ અને ટ્રાફિક મોનિટરિંગ કોણ કરશે? આ તમામમાં સુધારા કોણ કરશે? કાયદો કડક પણ સુવિધા કમજોર કેમ છે? બાળકોની સલામતી ક્યાં જશે? 23 બાળકને ઓટોમાં ભરી મોકલવા એ માત્ર નિયમ તોડવો નથી, એ છે ભવિષ્યને જોખમમાં મૂકવું. સરકાર કડક છે અને એડમિન સજાગ છે, પણ સિસ્ટમ પર એક મોટો પ્રશ્નચિહ્ન છે. સિસ્ટમ તો હજુ પણ જેમની જવાબદારી નથી તેઓ પર ભાર મૂકવામાં વ્યસ્ત છે.